સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની જય સદારામ, જય દ્વારકાધીશ. આજે આ બે દીકરીઓ ઠાકોર ખુશબીબેન ધનજીભાઈ ગામ દિયોદર, જિલ્લો બનાસકાંઠા, 4 બહેનો છે. તેના પપ્પા ગેરેજ ચલાવે છે. દરેક દીકરી પાછળ દર મહિને 10,000 થી 12,000 ખર્ચો આવે છે. 4 દીકરીઓનો વર્તમાન સમયમાં મોંઘવારી પ્રમાણે 30-40 હજાર રૂપિયા ખર્ચો આવતો હશે. તો 30-40 હજાર રૂપિયા ખર્ચો કરીને 4 દીકરીઓને શિક્ષણ અપાવે છે. તો તેના પપ્પાને, તેના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. હાલમાં રનિંગમાં નેશનલ લેવલે પ્રથમ નંબરે આવેલ છે. ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત 4 રાજ્યોની અંદર ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે. અને ગાંધીનગરની અંદર કોલેજ કરે છે. આજે લાઇબ્રેરીની અને હોસ્ટેલની સદારામ સેવા સમિતિની ટીમની મુલાકાત લીધી. એની ઈચ્છા વ્યક્ત કરી કે મારે હોસ્ટેલની અંદર રહેવું છે, લાઇબ્રેરીમાં વાંચવું છે, અને જ્યારે પરીક્ષા હશે ત્યારે હું ગાંધીનગર આપવા જઈશ. તાત્કાલિક અમે આખી ટીમે એને સંમતિ આપી દીધી લાઇબ્રેરીમાં વાંચવા માટે, હોસ્ટેલમાં રહેવા માટે. અને ભવિષ્યમાં એના શિક્ષણ લેવલમાં રમતગમત ક્ષેત્રે કે કલા ક્ષેત્રે કોઈ પણ જરૂરિયાત પડે તો સદારામ સેવા સમિતિ હંમેશા તેની સાથે છે. અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આવી તેજસ્વી, હોશિયાર, કાબેલ અને ટેલેન્ટ દીકરીઓ હોય તો પેટે પાટા બધી મજૂરી કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડો, તેમની પાછળ ખર્ચ કરો. દીકરાઓ કરતાં હાલ ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓ ખૂબ હોશિયાર છે. તેમને તેમનો પરિવાર અને સમાજને બળ પૂરું પાડવાની જરૂર છે. વર્તમાન સમયના તમામ અન્ય ખોટા ખર્ચા બંધ કરી શિક્ષણ પાછળ રકમ વાપરો, દીકરીઓને ભણાવો એવી વિનંતી કરું છું. આ બીજી દીકરી છે એ ઠાકોર પિંકીબેન ચંદનજી, ગામ સોપરા, તાલુકો સરસ્વતી. ખો રમતની અંદર 10 વાર નેશનલમાં રમી છે અને ઇન્ડિયામાં 2 વાર સ્ટેજ રનિંગમાં અને નેશનલમાં ખૂબ એની ઇનામ અને મેડલ મેળવા છે. એટલે સમાજમાં આવી દીકરીઓ જોઈને અમને ખૂબ આનંદ થયો, ખૂબ હરસ છે. સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે હવે પક્ષ, પાર્ટી, રાજકીય કાવા દાવા, ધાર્મિકતા, રોજ ખોટા સંમેલન, ખોટો ભાષણ, લેભાગુ તત્વો ચૂંટણી ટાઈમે ખોટો સમાજનો ટાઈમ વેડફે છે. આ બધું સાઈડ કરી અને તમારાથી બને એટલું ઈમાનદારીથી કામ કરો, 2 પૈસા કમો, ખોટા ખર્ચા બંધ કરીને તમારી દીકરા અને દીકરીઓ પાછળ શિક્ષણ માટે વાપરો એવી વિનંતી કરું છું. અને હંમેશના માટે ગુજરાતમાં સદારામ સેવા સમિતિ નો સંકલ્પ છે, સદારામ બાપુનો વિચારધારાનો સંકલ્પ છે કે ગુજરાતમાં કોઈ પણ ઠાકોર સમાજની દીકરીને વિદેશ જવું છે, મેડિકલ લાઈનમાં જવું છે અને તેના મા બાપની આર્થિક સ્થિતિ સારી ન હોય તો તેના માટે સદારામ સેવા સમિતિના દ્વાર હંમેશના માટે ખુલ્લા છે. દીકરીઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બંને દીકરીઓને વચન આપું છું બેટા કે તમારે કોઈ પણ જરૂર પડે, કોઈ પણ તકલીફ પડે તો અડધી રાતે અમારા સદારામ સેવા સમિતિ ટીમની મુલાકાત લેજો. તમારી જરૂરિયાત હોય અમને કહેજો. ભલે તમારા માતા પિતાએ જન્મ આપ્યો છે પણ અમે આજથી તમારા પાલક પિતા તરીકે તમને ઉચ્ચ કક્ષાએ પકડવા માટે દ્વારકાનાથને, સદારામ બાપુને પ્રાર્થના કરું છું આ દીકરીઓનો સપના પૂરા કરે, કે અમને જીવનમાં ખૂબ સિદ્ધિ મળે અને સમાજ પણ હવે શિક્ષિત બને, જાગૃત બને, દીકરીઓને 100% શિક્ષણ આપે તેવી વિનંતી કરું છું. સૌને જય દ્વારકાધીશ, જય સદારામ, જય અંબે.